સુરેન્દ્રનગરમાં વૃદ્ધ સાથે 1.25 કરોડની ઠગાઈ કરનાર બે ઝડપાયા છે। આરોપીઓએ અમદાવાદના વૃદ્ધ સાથે ઠગાઈ આચરી હતી। વૃદ્ધે ફુલવાડી ગામે આરોપીના નામે જમીન ખરીદીનો કરાર કર્યો હતો। બંને આરોપીઓએ કરાર ભંગ કરી જમીન ટ્રાન્સફર કરાવી દીધી। આરોપીઓએ જમીન પર 25 લાખની લોન પણ લીધી હતી। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદી ફુલવાડી ગામે પોતે ખાતેદાર ન હોવાથી તેમના પરિચિત આરોપીના નામે જમીન ખરીદી હતી। સાથે જ આ બાબતે સમજૂતી કરાર પણ કર્યો હતો, પરંતુ આરોપી મૂળજી સેનવાએ દલાલ બોધાભાઈ મકવાણા સાથે મળીને જમીન અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી તેની પર 45 લાખની લોન પણ મેળવી લીધી। ત્યારે આ વાતની જાણ થતાં વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। બંને જે આરોપી મૂળજીભાઈ અને બોધાભાઈ છે, આમણે ફરિયાદી સાથે છેતરપિંડી કરી અને એમની જમીન જે છે એ અન્ય વ્યક્તિઓને નામે ટ્રાન્સફર કરેલી છે, પોતે એમાં વારસાઈઓ કરેલી છે અને એમની વચ્ચે જે પણ અવારનવાર એમઓયુ થયેલા છે, કરાર થયેલા છે અથવા તો એગ્રીમેન્ટો થયેલા છે, એનો ભંગ કરી અને જમીન છે એ બારોબાર સગેવગે કરવાની ગણતરી સાથે આમની સાથે જે છે આ પ્રકારની છેતરપિંડી આચરેલાનું ફરિયાદીએ પોતે પોતાની ફરિયાદમાં જણાવેલું છે।